જૂનાગઢમાં સબ જેલમાંથી મળ્યા મોબાઈલ, અલગ અલગ બેરેકમાંથી મળી આવ્યા 4 મોબાઈલ. માંગરોળ પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી તપાસ. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સબ જેલમાંથી 4 જેટલા મોબાઈલ મળી આવ્યા છે. જેલમાં અચાનક જ્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે અલગ અલગ બેરેકમાંથી આ 4 મોબાઈલ મળી આવ્યા, જેમાં 2 જૂના એન્ડ્રોઈડ મોબાઈલ અને 2 સાદા કીપેડ ફોનનો સમાવેશ થાય છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પ્રતિક પંડ્યા. પ્રતિક, ક્યારે આ તપાસ કરવામાં આવી હતી અને શું જાણવા મળી રહ્યું છે? કોની પાસેથી આ 4 મોબાઈલ મળી આવ્યા? બિલકુલ, માંગરોળ જેલમાં, માંગરોળ સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન 4 મોબાઈલ મળી આવ્યા હતા, જેમાં 2 જૂના એન્ડ્રોઈડ મોબાઈલ હતા અને 2 સાદા કીપેડ વાળા મોબાઈલ મળી આવ્યા છે. હારે 4 સિમ કાર્ડ પણ મળી આવ્યા છે અને હાલ માંગરોળ પોલીસ એ દિશામાં તપાસ હાથ ધરી રહી છે. તપાસ કરી રહી છે કે આખરે આ મોબાઈલ કઈ રીતે જેલમાં પહોંચ્યા અને કોના દ્વારા આ મોબાઈલ અને સિમ કાર્ડ ત્યાં પહોંચાડવામાં આવ્યા હતા. અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને માંગરોળ પોલીસ હાલ આગળની તપાસ હાથ કરી રહી છે. આભાર આપનો તમામ માહિતી બદલ. તો માંગરોળની સબ જેલમાંથી 4 જેટલા મોબાઈલ મળી આવ્યા છે. 2 એન્ડ્રોઈડ ફોન અને 2 કીપેડ ફોનનો તેમાં સમાવેશ થાય છે. વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. કેવી રીતે મોબાઈલ જેલમાં પહોંચ્યા, કઈ રીતે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, આ તમામ બાબતોને લઈને હવે તપાસ કરવામાં આવશે.